સુરતમાં બાળમજૂરીના મોટા રેકેટનો પર્દાફાશ, 84 આદિવાસી બાળકો મુક્ત. સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં બાળમજૂરી કરાવતા એક મોટા નેટવર્કનો ભંડાફોડ થયો છે. ઉદયપુર માનવ તસ્કરી વિરોધી યુનિટ AHTU અને રાજ્ય બાળ આયોગની સંયુક્ત ટીમે બુધવારે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી કુલ 84 આદિવાસી બાળકોને મુક્ત કરાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ તમામ બાળકો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાંથી લાવવામાં આવ્યા હતા. બાળકોને મહિલાઓ દ્વારા 5 થી 8 હજાર રૂપિયામાં ખરીદી કરીને સુરતની અલગ અલગ ફેક્ટરીઓમાં કામે મૂકવામાં આવતા હતા. રાજસ્થાનથી આવેલી આશરે 20 સભ્યોની ટીમે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વ આયોજન સાથે કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે સીતારામ અને મુક્તિધામ સોસાયટી સહિત કુલ 6 સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસની હાજરીમાં અલગ અલગ સ્થળોએ તપાસ કરતા બાળમજૂરીનું મોટું નેટવર્ક સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે એક મહિલા આદિવાસી બાળકોને મજૂરી માટે સપ્લાય કરતી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ બાળમજૂરી અને માનવ તસ્કરીના ગંભીર મુદ્દા સામે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. બાળ અધિકારોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.